આવા ચીઝ બોલ તમે ઘરે જ બનાવી શકો છો। તો સૌથી પહેલાં એના માટે એક આપણે બ્રેડનું પેકેટ લેવાનું છે। ત્યારબાદ આપણે ધોયેલા બટેટાને 2 ભાગમાં કાપી લેવાના છે। પછી એક વાસણમાં પાણી નાખી મીઠું નાખી અને કાપેલા બટાટાને બાફવા મૂકી દેવાના છે। બટાટા બફાય ત્યાં સુધીમાં આપણે બધી વસ્તુ જે એડ કરવાની છે એ બધી કાપી લેવાની છે। એના માટે આપણે ડુંગળી કાપી લેવું, પછી લીલા મરચાં નાના નાના ભાગમાં કાપી લેવાના છે। પછી લીલા ધાણા કાપી લેવાના છે। પછી આપણે બ્રેડ લઈ અને નાના નાના કટકા કરી લેવાના છે। પછી આ કટકાને ચોપરમાં નાખી અને ઝીણો ઝીણો ભૂકો કરી લેવાનો છે। પછી આ બ્રેડના ભૂકાને લો ફ્લેમ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવી લેવાનો છે। પછી બાફેલા બટાટાનું ફોલી અને તેને સૂંદો કરી લેવું। પછી એમાં કાપેલી ડુંગળી, કાપેલા ધાણા અને કાપેલા મરચાં નાખશું। પછી એમાં લાલ મરચું પાવડર, મીઠું અને શેકેલો બ્રેડનો ભૂકો નાખશું। પછી એમાં ખમણેલું ચીઝ નાખીને મિક્સ કરી લેવું। પછી ચીઝને નાના નાના ભાગમાં કટકા કરીને કાપી લેવું। પછી આ ચીઝના કટકાને આ પેસ્ટની વચ્ચે નાખીને ગોલ ગોટા બનાવી લેવું। પછી એક વાસણમાં પાણી અને મકાઈનો લોટ નાખીને આવી બેટર બનાવી લેવાની છે। પછી આ ગોટાને બેટરમાં ડુબાડી શેકેલા બ્રેડના ભૂકા હારે ભભરાવી અને તળી લેવાના છે। પછી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવી લેવાના છે।
આ ચીઝ બોલ તમે લીલી અને લાલ ચટણી ભેગું ખાઓ તો બહુ મજા આવશે.